હા અવધેશ છે ને અહીં બેઠો છે. હા તો ચોક્કસ બધાને ખબર પડે તારા કારસ્તાન. હા બરોડાનો છે. હા અવધેશ બરોડા. હા અવધેશ બરોડામાં સ્કૂટર પર ફિયાન્સીને લઈને એટલે લફડું હતું એને લઈને પાનના ગલ્લે ગયેલો. તો પેલે છોકરીને પાનના ગલ્લે ના લઈ ગયો ત્યાં કે તું સ્કૂટર ઉપર બેસ મસાલો ખાઈને આવું. તો આ તો ગલ્લે ગયો ને તમને ખબર છે ઇન્ડિયામાં પાનના ગલ્લા ઉપર બધા લુખા તત્વો ઊભા હોય બધા ગમે તેવા મસ્કરી કરે. તે એક જણ કે પેલી છોકરીને સામું જોઈને આને કહે કે એટલે પેલા અવધેશ જોડે કેટલો સરસ માલ છે કે આવા સરસ માલનું સેન્ડલ બનીએ તેના પગને ચોંટી રહેવા મળે. બી કે ચોદે આવા સરસ માલનું સેન્ડલ શું કરવા બનીએ? બનવું હોય તો એનો જાંગીઓ જ ના બને તેની ભોંસને ચોંટી રહેવા મળે. આ સાંભળી ગયો. આ પેલા બેની પાસે જઈને કે ભેણ ચોદો એના કરતા તમારો આ બનો ને તો ઘૂસવાય મળે કે ગાળ બાબતમાં મારું સંશોધન છે અને મારું માનવું છે. એ ગાળ છે ને ગાળ એ પુરુષનું મેન્સિસ છે. બૈરું ટાઈમમાં થાય ને મેન્સિસમાં આવે ને એટલે નીચેથી 3-4 દાડા બગાડ બહાર કાઢે. પણ વોટ અબાઉટ પુરુષનું મેન્સિસ શું તો કે ગાળ એ રોજ ટાઈમમાં થાય ને અહીંથી બગાડ બહાર કાઢે. ગાળ શું છે? શરીરનો બગાડ જ છે. એટલે ગાળ ના બોલતા અને એને પરફેક્ટ પુરુષ કહેવાય જ નહીં. એટલે આપણે આખા ઇન્ડિયામાં જુઓ તો પરફેક્ટ પુરુષો જો કોઈ હોય ને તો સુરતીઓ જ છે. સુરતીઓ તો એવું માને છે ગાળ એ અમારું ઘરેણું છે. ઇટ્સ ઓર્નામેન્ટ. બૈરું તો લોકેટ પહેરે, ચેન પહેરે, દોરો પહેરે કે અમારું પુરુષોનું ઘરેણું શું ગાળ. અને સુરતીઓ એટલી બધી ગાળ બોલે છે એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આલ્યું સાહેબ. રાજકોટને, અમદાવાદને, વડોદરાને, ભુજને એ બધાને રેડિયો સ્ટેશન આપે છે. સુરતને કેમ નહીં? કે હલાય જ નહીં. રેડિયો ખોલો ને આવડી આવે કે આકાશવાણીનું હુરટ કે એન્ડર છે એની બહેનને ચોદું કે બિસ્મિલ્લા ખાન માં ચોડાવવાની સનાઈ વગાર હે. સવારમાં રાજકોટ ઉપર ભજન ના અમને સુરત ઉપર ગાળો સાંભળી. થેન્ક ગોડ કે આપણા પ્લેબેક સિંગર મુકેશજી સુરતી નહોતા. નહીં તો એમને મિલન પિક્ચરનું ગીત છે ને સાવન કા મહિના એ ડ્યુએટમાં કેવું ગાયું હોત જો એ સુરતી હોત તો. કારણ કે સુરતીઓ સનો હ કરે. હાવન કા મહિના પાવન કરે હોર. એટલે ડ્યુએટમાં જે ગાતું એ તો એવું હોર ના બોલે કે પવન કરી શોર. એટલે મુકેશ ગુસ્સે થઈને કે શો નહીં બેન ચોડ હોર હોર. હમણાં અમદાવાદમાં એક બેન ડોક્ટર પાસે જઈને કે ડોક્ટરનું પેશાબ કરવા જોશો ને બાથરૂમમાં તો 4 ધારમાં પેશાબ થાય છે, શાવર થાય છે, નીચે ફુવારો થાય છે. ડૉક્ટર કેવું ના હોય તો કાંઈ થાય છે તો કે સુઈ જાઉં ચેક કરી લઉં. બેન સુઈ ગયા. ડૉક્ટર ચેક કરીને કીધું જાઓ બેન હવે પેશાબ કરી આવો. બેન પેશાબ કરી આવે કે બોલો હવે કેમ છે? કે હવે નોર્મલ થઈ ગયું. શું તકલીફ હતી? એ ડૉક્ટર કહે કોઈની પોસ્ટ ઓફિસનું બટન ફસાઈ ગયેલું હતું. પછી પોસ્ટ ઓફિસમાં ચેનો આવી. બાકી યાદ કરો તો આજથી 30 વર્ષ પહેલાં પાટલોનમાં બટન જ હતા. હા અને 4 ખાણા હોય. પછી આવા પ્રોબ્લેમ થાય એટલે આ પછી ચેનો મૂકી. હમણાં એક બેન ડૉક્ટર પાસે જઈને કે ડૉક્ટર સાહેબ મને નીચે ગુમડું થયું છે. ડૉક્ટર કે નો પ્રોબ્લેમ સુઈ જાઓ ચેક કરી લો. બેન સુઈ ગયા. ડૉક્ટર ચેક કરીને કીધું જાઓ બેન હવે પેશાબ કરી આવો.